બોલો સદગુરુ દેવનો સદગુરુ વાલજીરામ સાહેબનો જય. એક શબ્દ પ્રચલિત છે કે નર નારીના એક મતા તો સ્વર્ગમાં એની સતા. શબ્દ તો બરાબર છે પણ અર્થઘટન શું? એ અર્થઘટનમાં કોઈ જીવ નથી. અરે બાપા, કોક સંતોને ખબર છે કે નર નારીના એક મતા તો સ્વર્ગમાં એની સત્તા. તો આયા બે નું એક મત હોય ને સ્વર્ગમાં એ બે ની સત્તા, તો સ્વર્ગ શું કે જ્યાં બે ની સત્તા? એક પ્રશ્ન છે હા, પણ એનું નામ ઉકેલાવવું છે. એકે કીધું એટલે બીજાએ કીધું, બીજાએ કીધું એટલે ત્રીજાએ કીધું, ત્રીજાએ કીધું એટલે ચોથાએ કીધું કે નર નારીના એક મતા અને સ્વર્ગમાં એની સત્તા. તો આ જગતની અંદર ઘણા એવા પતિ પત્નીઓ હશે કે જેના એક જ મત હશે. નહીં હોય એવું નહીં. આ પૃથ્વી પર ઘણા એવા પતિ પત્ની છે કે બેનો એક જ મત હશે પણ એની સ્વર્ગમાં સત્તા છે એવો કોઈ પુરવાર થયો નથી આજ સુધી. કે આ બે જણા હતા, એ બે જણાનો મત એક હતો અને એમને સ્વર્ગમાં સત્તા હતી એવો પુરાણમાં ક્યાંય દાખલો નથી. પાછો ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી. તો આ જે શબ્દ કહેવામાં આવ્યો છે સાચો ખોટો, પહેલો પ્રશ્ન એ છે. તો જો અહીંયા આપણે દ્રષ્ટિ લેવી કે ભાઈ આ બે જણા છે એ બેનો મત એક છે, અથવા તો ફલાણી જગ્યાએ ફલાણા ઇતિહાસમાં ફલાણા ગામમાં પતિ પત્ની બેનો એક મત હતો, તો સ્વર્ગમાં એની સત્તા એ જોવા મળી નહીં. પણ એ મળશે નહીં, એ હકીકત જ નથી, વાસ્તવિકતા છે જ નહીં. તો કેવી રીતે મળે? પણ એને સમજ્યું હોય અથારત રીતે તો કોણ પતિ કોણ પત્ની અને ક્યાં એક મત, એ એક મુદ્દો સમજ્યા વગરનો છે. તો આજે આપણા અંદર જે શ્વાસનો ઉશ્વાસ ચાલી રહ્યો છે એ શ્વાસા જે છે એને પુરુષનું નામ આપવામાં આવ્યું છે, શિવ કહેવાય છે. શ્વાસાને શિવ કહેવામાં આવે છે અને ઉશ્વાસ જે છે એ શક્તિ છે, એટલે એ સ્ત્રી છે. શ્વાસા શિવ છે, ઉશ્વાસ એ શક્તિ છે. એટલે આ રીતે શ્વાસ અને ઉશ્વાસ જે છે એ નર નારી છે. અને એ જે નર નારી છે એ બે એક કોઈ કર્યા. જો એ બે એક થાય તો એને સ્વર્ગમાં સત્તા. તો આ જેટલા બધા આપણે ફોટા જોઈ રહ્યા છીએ એ બધા એને એક થઈ ગયા છે. પણ આપણે ઘાટ જોઈ છે, આ સ્ત્રી પુરુષ ઘાટ જોઈ છે અને ઘાટે સ્ત્રી પુરુષના મત એક છે એવા તો ઘણા પુરાવા છે, પણ સ્વર્ગમાં એની સત્તા છે એવો એકેય પુરાવો નથી. એટલે એના કારણે જે જીવન છે ને એ બે માર્ગ ફંટાઈ ગયેલું છે. જીવન બે માર્ગ ફંટાઈ ગયું છે. ઘણી વખત માણસ ન ઈચ્છતા એની ઈચ્છા ના હોય
તોય કોઈને હારે બાજી પડે છે, ઝઘડો થઈ જાય છે, તો કોણ કરાવે છે? ઘણી વખત માણસ બેચેન થઈ જાય છે કારણ વગરનું, તો કોણ કરાવે છે? ઘણી વખત માણસ અચાનક જ ભક્તિભાવ કરવા માંડે છે, તો એ કોણ કરાવે છે? તો એવું જ્યારે બને ત્યારે આપણે એક મનને જ દોષિત કરીએ, ઠેરાવી દઈએ છીએ કે આ મન કરે છે, આ મન કરે છે. પણ મન શું કામ કરે છે? મન શા માટે કરે છે? તો એ પાસે ખબર નથી કે મન શું કામ કરે છે, મન શા માટે કરાવે છે, એ પાસે ખબર નથી. અને મનને દોષિત ઠેરાવી દેવી છે. પણ હકીકત એવું નથી કે મન દોષિત છે, મનનો જ વાંક છે, એવું નથી. પણ જે ઓલા જે નર નારીના જે એક મતા કીધા ને, એ બે એક થતા નથી. જે ભીતરમાં એક થવા જોઈએ બે, એ એક થતા નથી. એ બે એક થતા નથી, એના કારણે આપણું જીવન અસ્તવ્યસ્ત છે. જો એ બે એક થઈ જાય તો આપણું જીવન અસ્તવ્યસ્ત રહે નહીં. આપણું જીવન અસ્તવ્યસ્ત છે, મન કંટ્રોલ છે, મન કંટ્રોલ નથી થતું. આ કારણે જ આપણે ઘણીવાર લડાઈ ઝઘડા કરી મૂકીએ છીએ, કારણ વગરના ચિંતા કરવી છે, કારણ વગરના બેફામ બોલવા માંડવી છે. આ જે બધા બનાવો જે બને છે, અને એની પાછળથી આપણું મન જ ઠેરાવી દઈએ છીએ કે મને કર્યું, એ બધું જ આપણું અજ્ઞાન અવસ્થા છે. આપણને વાસ્તવિકને ખબર નથી, એટલે આપણે આવું બધું કરવી છે. તો ઘણી વખત તમે જોજો, માણસ સારા ભાવમાં આવી જાય, સારા વિચારમાં આવી જાય, ત્યારે એના કામે સારા કરવા માંડે છે, આનંદિત થઈ જાય છે. તો મન ખોટું હોય તો પછી આ આનંદ ક્યાંથી આવ્યો, સારો વિચાર ક્યાંથી આવ્યો? એટલે આપણે પાછું એવું કહે છે કે ક્યારેક ક્યારેક મન સારા વિચાર કરે છે, પણ હકીકત એ નથી. હકીકત એટલી છે કે જે શ્વાસ અને ઉશ્વાસ ચાલી રહ્યો છે, જે શ્વાસ ઉશ્વાસ ચાલી રહ્યો છે, એ જે નરનારી, કારણ કે ડાબી બાજુનો શ્વાસ છે એ ચંદ્ર છે, જમણી બાજુનો શ્વાસ છે એ સૂર્ય છે. જે શ્વાસ અને ઉશ્વાસ આપણા ચાલી રહ્યા છે, એ પરમાત્માએ તો આપણે પર બહુ દયા કરી છે. દર 2 કલાક સંકેત આપે છે, 10 શ્વાસાનો. દર 2 કલાક આપણને સંકેત આપે છે કે એ બેનું મિલન કરાવે છે, દર 2 કલાક. અને જેને આપણે સૂક્ષ્મણા કહેવી છે. અને એ સૂક્ષ્મણા જ્યારે થાય છે ને, ત્યારે આપણા વિચારો બદલાઈ જાય છે, આપણો ભાવ બદલાઈ જાય છે, આપણું વર્તમાન બદલાઈ જાય છે. જે આપણું વર્તમાન કઠોર હોય છે, કે જે આપણું વર્તમાન ખરાબ હોય છે, એ તરત જ બદલાઈ જાય છે. અને આપણને ભક્તિભાવના સારા વિચાર આવે છે, દાન પુણ્ય કરવાના વિચાર આવે છે. એનું કારણ શું છે કે ઓલા બે અંદર એકરૂપ થયા છે, જેનું નામ સૂક્ષ્મણા છે. અને એ બે અંદર એકરૂપ થયા છે. એ શ્વાસ ઉશ્વાસ બે એક થઈ જાય છે, એને સૂક્ષ્મણા કહેવાય છે. સૂક્ષ્મણા થાય છે ત્યારે આપણી વાણી, આપણું વર્તન, આપણા વિચારો બધું બદલાઈ જાય છે, બધું શુભ 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 થઈ જાય છે. અને એ જ્યારે એકલો ચાલતો હોય છે, માનો કે એકલો ચંદ્ર ચાલતો હોય છે, ત્યારે આપણું કામમાં આળસ થાય છે, કરશું. થોડાક સારા વિચાર હોય પણ કામની ઉત્તેજના નથી હોતી, કામ કરી લો, પૂરું કરી લો, ત્યારે આપણે ટાઢા જ નાખી દેવી છે, આપણે હળવું બોલવી છે. અને જ્યારે સૂર્ય સ્વર ચાલતો હોય છે, ત્યારે આપણને ઘણા બધા ઉફાણા આવતા હોય છે, કારણ આપણને બાજવાનું મન થઈ જાય છે. એટલે જેમ
એ ઘરની અંદર પતિ પત્નીને રાગ ન હોય ને અને ઘરમાં જે માથાકૂટને લપ થતી હોય ને એવી રીતે જ્યારે આ બેનો રાગ અંદર ન હોય, આ બે નોખા નોખા હાલતા હોય ત્યારે જ આપણા મનની અંદર બખડજંતર ઊભું થાય છે. હવે એ જો આપણા મનને આપણે સ્થિર રાખવું હોય, બખડજંતર ઊભું ન કરવું હોય તો જે કુદરતની જે ધ્યાન છે આપણી ઉપર કે જે દર 2 કલાક ઓટોમેટિક જે સૂક્ષ્મણા થાય છે અને એ જે દર 2 કલાક સૂક્ષ્મણા થાય છે 24 કલાકમાં 12 વખત પરમાત્મા આપણને એ ભેટ આપે છે. દર 2 કલાક પરમાત્મા આપણને એ મદદ કરે છે. દર 2 કલાક પરમાત્મા આપણને જગતમાંથી છોડવા માટેનો એક રાહ બતાવે છે. પણ આપણે એ સૂક્ષ્મણાને સમજી શકતા નથી. એ આવો છે ને જાય છે, આવો છે ને જાય છે, ખબર પડતી નથી. કારણ કે ક્યારેય આપણે પાછા વળીને આપણા જીવનને ઊંડાણપૂર્વક જોતા નથી. આપણે બીજાનું જોયા કરવી છે, બીજાની નકલ કર્યા કરવી છે, બીજાના દોષ અવગુણ કાઢ્યા કરવી છે. પણ આપણે પાછા વળીને ક્યારેય આપણા જીવનમાં આપણે ભૂલે ગોતતા નથી કે આપણે આપણા જીવનનો ઊંડો વિચારે કરતા નથી કે આનું કારણ શું છે. એટલે કારણની આપણને ખબર જ નથી પડતી. ખબર નથી પડતી એટલે આપણે બહાર જોયા કરીએ છીએ, બીજાના અવગુણ જોયા કરીએ છીએ, બીજાની ઈર્ષા નિંદા કર્યા કરવી છે, બીજાનો ખેદ કર્યા કરવી છે, બીજાને હારે હરીફાઈ કર્યા કરવી છે. આપણે આપણી અંદર જોતા નથી કે આવું બને છે કેમ. કારણ કે બનવાનું કારણ એ છે કે જેમ ઘણીવાર હું કહું છું કે આપણા આંગણે કૂતરું ઊભું હોય બરાબર, એને 2-4 વાર આપણે મારશું ને તો એ બીજી વાર નહીં આવે આપણા આંગણે, બીજે જતું રહેશે, નહીં આવે. પણ એ જો કૂતરું છે એવું કોઈ પણ અબોલ જનાવર છે, ગાય ગધાડા કૂતરા બિલાડા, તમે એને પ્રેમથી બોલાવશો ને, એને કંઈક ખાવાનું આપશો, એને માથા હાથ ફેરવશો તો એ ભલે પશુ છે, ભલે જાનવર છે, અરે કદાચ હિંસક જાનવર હોય, વાઘ સિંહ ચિત્તો, પણ એને જો આપણે પ્રેમથી એને બોલાવશું ને અને આપણે એને પ્રેમ આપશું ને તો એ હિંસક પ્રાણી પણ એની હિંસા છોડી દે છે. પ્રેમની અંદર એટલી તાકાત છે. પણ એ બનતું નથી બનતું એનું કારણ છે કે જે ભીતરમાં જે સંગમ થવો જોઈએ, જે શ્વાસ ઉશ્વાસનો જે સંગમ થવો જોઈએ, જે સૂર્યનાળી ચંદ્રનાળીનો જે સંગમ થવો જોઈએ, એ જે ભીતરમાં જે પ્રેમ પ્રગટ થવો જોઈએ, ભીતરમાં જે એ બેનું જે મિલન થવું જોઈએ એ આપણે થવા જ નથી દેતા. સાચો જે પ્રેમ પ્રગટ થવો જોઈએ ને એ નથી થતો. સાચો જે ભાવ પ્રગટ થવો જોઈએ ને એ નથી થતો. અને એ નથી થતો ને એટલે આપણું જીવન જે રહ્યું ને એ બેડોળ બની જાય છે. આપણું જીવન જે છે ને એ આમ બેફામ બની જાય છે. એટલે એ જે ભીતરનો જે સંગમ થવો જોઈએ એ બહુ જરૂરી છે. હવે ભીતરનો સંગમ કેવી રીતે થાય કે જેનો આપણને કોઈ અનુભવ જ નથી કે આ ભીતર આપણે બેનો સંગમ થવા દેવું. અને આ આખી સૃષ્ટિ જે છે એ પ્રકૃતિ અને પુરુષના આધારે તો ચાલી રહી છે. એકલો પરમાત્મા હોત ને પ્રકૃતિને ઉત્પન્ન ન કરી હોત તો સંસાર ચાલે ના ચાલે. આટલો મોટો સંસાર છે, કદાચ નકરા પુરુષો જ બનાવ્યો હોત ને સ્ત્રી ન બનાવી હોત તો. આટલો મોટો સંસાર છે, સ્ત્રીઓ જ બનાવી હોત તો પુરુષ ના બનાવ્યા હોત તો અહીં કોઈ રત જ નહીં, બધા જતા રહેતું પાછા, કોઈને ફાવ જ નહીં. તો જો એ આપણને બારીક પણ એવું દેખાય છે, કદાચ આપણા ઘરમાં દીકરી દીકરો કુંવારો રહી ગયા હોય કે કોઈ લગ્ન ન કર્યા હોય તો આપણે એમ કહીએ છીએ કે આને લગ્ન નથી કર્યા, આને લગ્ન નથી કર્યા, આ કુંવારો છે, આને લગ્ન નથી કર્યા. એક વ્યક્તિ એવું કર્યું હોય તો આપણે એને વારંવાર ટોર્ચર કર્યા કરવી. પણ આપણે ભીતર ઓલા બે નોખા રહે છે જેનું કોઈ મિલન જ થતું નથી. અરે બાપુ,
એના વિશે આપણી ક્યારેય દ્રષ્ટિ પડતી નથી. નથી. અને એ જ્યાં સુધી બે અંદર એકરૂપ નહીં થાય. અરે એ તો ખરેખર આમ જોવા જઈએ ને તો રાત દિવસ 24 કલાક તડપી રહ્યા છે મિલન માટે. ચંદ્ર અને સૂર્ય નાડીના જે બે શ્વાસ ચાલી રહ્યા છે એ એક થવા માટે તો તડપી રહ્યા છે. અને એ એક થાય ત્યારે તો પરમાત્માનો અહેસાસ થાય છે. એ બે એક થાય છે ત્યારે તો સાચું જ્ઞાન થાય છે. અને એ બે એક થાય છે ત્યારે તો સાચી જીવન જીવવાની કળા મળે છે. એ અંદર જ્યારે બે એક થાય છે ને ત્યારે તો જીવનની વાસ્તવિકતા મળે છે આપણને. પણ અંદર આપણે બે એક થવા દેતા નથી, એટલે જ આપણું જીવન અધૂરું છે. આપણું જીવન કોઈ દી અધૂરું હોત નહીં. પરમાત્માએ જીવન પૂર્ણ બનાવ્યું છે, જીવન પૂર્ણ બનાવ્યું છે. પણ એ પૂર્ણતાના પામવા માટે જે ભીતરમાં જે એકતા થવી જોઈએ એ એકતા થતી નથી. અને આપણે બારે વાતો કરી છે કે નર નારીના એકમતા તો સ્વર્ગમાં સતા આમ અધર જોવી છે. તો શું આ બે નર નારીના એકમતાની વાત છે? આની નથી. આવા તો જગતમાં કંઈક નર નારીના એકમત હોય છે, પણ સ્વર્ગમાં એની સત્તા થઈ એવું કોઈ જોવા મળ્યું નથી. પણ ભીતરમાં જે નર નારીના હોય એકમત થઈ જાય, અને જેને આપણે સૂક્ષ્મણા કહેવી છે, એ જો સૂક્ષ્મણા થઈ જાય તો એ એક મત થયો કહેવાય. અને એનો સ્વર્ગમાં સત્તા. અને એ આ જો આ બધા ફોટા છે ને પૂજાઈ રહ્યા છે, એને સ્વર્ગમાં સત્તા છે એ પૂજાઈ રહ્યા. અને આપણે એ થતું નથી. જો એ થઈ જાય આપણે તો આપણી સ્વર્ગમાં સત્તા હાલત. આપણું જીવન અધૂરું કેમ છે? આપણને કાયમ જીવનમાં ઉણપ કેમ દેખાય છે? કોઈ એવો વ્યક્તિ નહીં હોય હાશ હવે મારા શાંતિ. કારણ કે બાહરિક ધનથી શાંતિ થતી નથી. ગમે એટલું સોનું ચાંદી હીરા માણેક મોટર ગાડી બંગલા થઈ જાય, ગમે એટલા છોકરા બૈરા થઈ જાય. જુનાગઢની અંદર નિજામ સરકાર હતી એને 300 બૈરા હતા. હવે 300 બૈરાના છોકરા કેટલા થાય? કદાચ એટલા છોકરા થઈ જાય નહીં તો ભૂલી હોત જતા હતા કે આમાં આનું નામ શું ને ઓલાનું નામ શું. એના છોકરાના નામ ભૂલી જતો તો એટલા બધા એને છોકરા હતા નિજામ સરકારના. પણ એનાથી સુખ મળ્યું નહીં. એનું જીવન અપૂર્ણ રહી ગયું. સિકંદર જેવા બાદશાહની કના કેટલું ધન હતું, પોણે દુનિયા જીતી ગયું, પણ એનું જીવન અપૂર્ણ હતું, પૂર્ણ જીવન નહોતું. એવી રીતે આપણા દેશની અંદર સમ્રાટ અશોક ઈરાન, ઈરાકના અફઘાનિસ્તાન સુધી એને જીત મેળવી હતી, પણ છતાં એને એનું જીવન પૂર્ણ ના લાગ્યું. ત્યારે એ બુદ્ધના શરણે ગયા. અને બુદ્ધના શરણે ગયા પછી જ્યારે એના ભીતરની અંદર જે નર નારી છે એની જ્યારે એકતા થઈ, એ બે જ્યારે મળી ગયા ત્યારે સમ્રાટ અશોકનું જીવન પૂર્ણ થઈ ગયું. જે વ્યક્તિના ભીતરમાં જે સ્ત્રી અને પુરુષ છે એનું જો મિલન થઈ જાય, એ બે એક થઈ જાય તો એનું જીવન પૂર્ણ થઈ જાય છે. અને એ જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી જીવન પૂર્ણ થવું અઘરી બાબત છે. થાય જ નહીં કોઈ દિવસ. કારણ કે આ બાહરિક સુખથી કોઈનું જીવન પૂર્ણ નથી. જીવનને પૂર્ણતામાં લઈ જવું હોય તો આંતરિક સુખની જરૂર છે, ભીતરના સુખની જરૂર છે, અને અંદર ઉતરવાની જરૂર છે. અને અંદરના જે સ્ત્રી પુરુષ છે એને જોડવાની જરૂર છે, એનું મિલન કરવાની જરૂર છે. અને એના માટે આપણને જે સદગુરુએ જે માર્ગ બતાવ્યો છે, જે રસ્તો બતાવ્યો છે, જે કર્મ માર્ગ, જેને કર્મ માર્ગ મળ્યો એ કર્મ માર્ગથી, ભક્તિ માર્ગ મળ્યો એ ભક્તિ માર્ગથી, અને જ્ઞાન માર્ગ મળ્યો એ જ્ઞાન માર્ગથી. એ ત્રણે જે માર્ગ મહાપુરુષોએ બતાવ્યા છે, જેને જે માર્ગ મળ્યો હોય એ માર્ગેથી એને ભીતરની એકતા કરવાની જરૂર છે,
ભીતરના નર નારીને એક કરવાની જરૂર છે અને આ ભીતરમાં એ એક થઈ જશે તો એની સ્વરૂપમાં સત્તા હાલ છે. બોલો સદગુરુ દેવનો